हाय फ्रेंड्स, आज આપણે બનાવીશું મેથીના ગોટા। મેથીના ગોટા બનાવવા 1 ચમચી આખા દાણા લીધા છે, 6 થી 7 મરી લીધી છે અને 1 ચમચી અજમો લીધો છે। તેને હવે આપણે દરદરું પીસી લઈશું। બહુ ઝીણું નહીં પીસવાનું, દરદરું તેને પીસી લેવાનું। આ રીતે હવે બેસન લીધું છે, બેસનમાં મેં 1 ચમચી મીઠું નાખ્યું છે, 1 ચમચી ખાંડ નાખી છે અને 2 લીલા મરચાં નાખ્યા છે। મેથીને 3 પાણીએથી ધોઈને અને તેની અંદર મેથી નાખી છે। કોથમીર નાખી છે। હવે તેની અંદર 1 ગ્લાસ જેટલું પાણી નાખીને અને તેને મિક્સ કરી લીધું છે। આ રીતે મિક્સ કરી લેવાનું અને હવે જે આપણે મસાલામાં આખા ધાણા, મરી અને અજમો લીધો હતો તે પણ આપણે તેની અંદર નાખી દેવાનું અને પછી મેં અહીંયા એક વાસણમાં 2 ચમચી ચણાનો લોટ લીધો છે અને 1 ચમચી દહીં લીધું છે। હવે તેની અંદર થોડું પાણી નાખીને તેમાં ગાંઠા ના વળે તે રીતે મિક્સ કરી લેવાનું અને 2 ચમચી ચણાના લોટ સામે 2 કપ જેટલું પાણી નાખવાનું। અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું નાખીને આપણે તેને મિક્સ કરી લઈશું। હવે ગોટા માટે કઢી બનાવવા આપણે એક વાસણમાં 2 ચમચી જેટલું તેલ લીધું છે અને લીમડો નાખ્યો છે તેની અંદર, અડધી ચમચી રાઈ નાખી છે, અડધી ચમચી જેટલી હિંગ નાખી છે અને લીલા મરચાં નાખ્યા છે। અને તેની અંદર આપણે ચણાના લોટનું મિશ્રણ નાખીશું। એક ચમચી ખાંડ નાખી છે, કોથમીર નાખી છે। હવે આ કઢીને આપણે 4 થી 5 મિનિટ સુધી એકદમ ધીમા ગેસે થવા દેવાની। 4 થી 5 મિનિટ થઈ ગઈ છે, ગોટાની કઢી થઈ ગઈ છે। હવે ગોટાના બેટરમાં આપણે અડધી ચમચી જેટલી સોડા નાખીશું અને તેની ઉપર થોડું પાણી નાખીને તેને મિક્સ કરી લઈશું। એક ચમચી ગરમ તેલ નાખીશું અને તેને પણ આપણે મિક્સ કરી લઈશું। હવે આપણે ગોટાને તળી લઈશું। તેલ થઈ ગયું છે। ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે ગોટાને તળી લઈશું। ગોટા તળવામાં 3 મિનિટ જેટલો સમય લાગે છે।
આપણે તેને બહુ લાલ નહીં થવા દઈએ. હવે તેને સતત ફેરવતા રહીને આપણે ગોટાને તળી લઈશું. આ રીતે ગોટાને લાલ નહીં થવા દેવાના. 3 મિનિટ થઈ ગઈ છે, ગોટા તળાઈ ગયા છે. આવી જ રીતે બધા ગોટાને તળી લઈશું. અહીંયા મેં 3 થી 4 આખા લીલા મરચાં લીધા છે, તેને તળી લીધા છે. ગોટા અને મરચાં તૈયાર છે. હવે એક વાસણમાં કઢીને સર્વ કરી લઈશું. ગોટા અંદરથી પણ થઈ ગયા છે, સહેજ પણ લાલ નહીં અને એકદમ પોચા ગોટા તૈયાર છે.